જાગો ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ડ્રાઇવિંગ લાયસન્સ સમાપ્ત થયા પછી પણ 30 દિવસ માન્ય કોર્ટનો આદેશ, વીમા કંપનીએ વળતર ચૂકવવું પડશે। લોયાધામ મહોત્સવમાં ગુરુ પરંપરાને લઈને ટકરાવ, ઘનશ્યામ પ્રકાશ સ્વામી અને નિત્ય સ્વરૂપ સ્વામી આમને સામને। તારિક રહેમાનની વાપસીએ બાંગ્લાદેશીય હિન્દુઓનો ડર વધાર્યો, ભારતને દર્દભરી અપીલ, બોર્ડર ખોલો, અમને બચાવો। ભારત સાથે સમજોતા કરીને ખાલિદા જિયાનાના પુત્ર તરીકે રહેમાનને બાંગ્લાદેશમાં જાનથી મારી નાખવાની ધમકી મળી। પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની 31 ડિસેમ્બર છેલ્લી તારીખ, લિંક નહીં કરાય તો થઈ જશે આધાર કાર્ડ પાન કાર્ડ બંધ। ગ્લોબલ પડકારને વચ્ચે ભારતનો મોટો માસ્ટર સ્ટ્રોક, બિઝનેસ અને લિવિંગને સરળ બનાવવા કેન્દ્રના મોટા નિર્ણયો। મોહમ્મદ યુનુસનો એક વિવાદસ્પદ નિર્ણય અને બાંગ્લાદેશમાં વિનાશની શરૂઆત, હિન્દુઓ પણ ભોગવી રહ્યા છે ભારે ખામીયોગ્યું। 1 જાન્યુઆરીથી બદલાશે તમારી લાઇફસ્ટાઇલ, ગેસથી લઈ ગાડીઓ સુધી બધું જ થશે મોંઘું, ગેસ સિલિન્ડર અને ફ્યુલના ભાવમાં થશે વધારો। સુરતમાં નવું પોલીસ સ્ટેશન ઉમેરાયું, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું કર્યું ઉદ્ઘાટન। નેનો ટેકનોલોજીની મદદથી તાંબાના વાયરમાંથી બનાવવામાં આવ્યો ડાયાબિટીસ ચેક કરવાનો પાવડર। બીએમસીની ચૂંટણી પહેલા રાજકીય અટકાળો તેમજ પ્રમોદ મહાજનના ભાઈ પ્રકાશ મહાજન શિંદે શિવસેનામાં જોડાયા। મનસુખ વસાવાની ભાજપ છોડવાની ચમકી બાદ નર્મદા જિલ્લામાં કલેક્ટરની કબૂલાત, આપના ધારાસભ્ય ચેતર વસાવાએ પૈસા મંગાવ્યા હતા। તબેલો બનાવવાવાળા માટે મળશે 4 લાખની લોન, પશુપાલકો માટે સરકારની મોટી સહાય, તબેલા લોન યોજના અંતર્ગત મળશે 4 લાખ રૂપિયા। અમદાવાદમાં સુભાષ બ્રિજની પ્રાથમિક 3D ડિઝાઇન તૈયાર, હયાત અને નવા બ્રિજને જોડી 8 લેન રોડ બનાવાશે। ગૌ હત્યામાં જેની સંડોવણ હશે તેમને સામાજિક બહિષ્કાર કરાશે, વલસાડના સરીગામ મુસ્લિમ સમાજનો ઐતિહાસિક નિર્ણય। ગોપાલ ઇટાલિયાના ભાજપ પર આકારના પ્રહાર, જૂનાગઢમાં નકલી મંડળીઓના પુરાવા કલેક્ટરને સોંપાયા। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસીનું 2025નું લોન્ચિંગ કરવામાં આવ્યું। અંબાજી મંદિરની સ્થાપના બાદ મોટો નિર્ણય, ગુજરાત હાઈકોર્ટના એક હુકુમથી લાખો ભક્તોમાં ખુશીનો માહોલ। ઈડીએ ગુજરાત સહિત 5 રાજ્યોમાં ડિજિટલ એરેસ્ટેટ મુદ્દે 11 સ્થળોએ પાડ્યા દરોડા, 1 મહિલાની ધરપકડ। ગુજરાતે ડ્રગ્સ મુક્ત બનાવવાનું અભિયાન તેજ કરવામાં આવ્યું, 10 દિવસમાં 25 આરોપીઓને ધરપકડ કરવામાં આવી। ગુજરાત પોલીસમાં વિશેષ કામગીરી બદલ 21 ઉચ્ચ પોલીસ અધિકારીઓને કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદકથી સન્માનિત કરાયા। રાજ્ય સરકાર દ્વારા 27 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ અપાઈ, ખેડૂતને દિવસે વીજળી મળી। સીએમ ભૂપેન્દ્ર પટેલે ટાઈપ 1 ડાયાબિટીસ કાર્યક્રમનો કરાવ્યો પ્રારંભ, દરેક ગામ સુધી પહોંચશે સારવાર। કલેક્ટરને ઈડીની ધમકી આપવામાં આવી એટલે આપેલું નિવેદન ફેરવી તોડ્યું, ચેતર વસાવાનો આક્ષેપ। મધ્યપ્રદેશમાં સત્તાની નશામાં ચૂર ભાજપના નેતાજીએ કારની નીચે 5 ને કચડ્યા, લોકોએ પકડીને બરાબર ઢીબી નાખ્યા। મોરબીના વાંકાનેર ખાતે ત્રિદિવસીય કામા અશ્વ શોના પ્રથમ દિવસે ગુજરાતના રાજ્યપાલની ગિરિમામ ઉપસ્થિતિ। ધુરંધરે રચ્યો ઇતિહાસ, માત્ર 22 દિવસમાં ફિલ્મ વિશ્વભરમાં 1000 કરોડ રૂપિયાથી વધુ કરી કમાણી।